બનાસકાંઠાના કાંકરેજ મામલતદાર કચેરી ખાતે સમસ્ત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે હાલ અમલમાં રહેલા પ્રેમ લગ્ન કાયદાને મૈત્રીકરણ સંબંધિત નિયમોમાં રહેલી ખામીઓના કારણે સમાજમાં અસ્વસ્થતા અને કુટુંબ વ્યવસ્થામાં ભંગાણ સર્જાઈ રહ્યું છે। સમાજ તરફથી માંગ કરવામાં આવી હતી કે પ્રેમ લગ્ન કાયદામાં તાત્કાલિક સુધારો કરવામાં આવે, મૈત્રીકરણનો કાયદો રદ કરવામાં આવે અને લગ્ન માટે 30 વર્ષની ઉંમર સુધી માતા પિતાની ફરજિયાત સંમતિ જરૂરી કરવામાં આવે। સાથે જ પ્રેમ લગ્નની નોંધણી છોકરીના વિસ્તારની કોર્ટમાં જ થાય, સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખવામાં આવે અને પ્રેમ લગ્ન કરનાર વ્યક્તિએ માતા પિતાની સંપત્તિ ઉપરથી દખલ છોડવો ફરજિયાત બનાવવામાં આવે તેવી માંગ પણ રજૂ થઈ હતી। સમાજે ચેતવણી આપી છે કે જો સરકાર આ માંગણીઓને અવગણશે તો ભવિષ્યમાં ગાંધીનગર ખાતે સર્વ સમાજના આગેવાનોની વિશાળ સભા દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। કે મૈત્રી તાત્કાલિક રદ કરે અને જે પ્રેમ લગ્નની અંદર કાયદાની અંદર માતા પિતાની સહી ફરજિયાત કરે એના અનુસંધાને તમામ પ્રજા પીડાઈ રહી છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક માતા પિતાની સહી પ્રેમ લગ્નની ફરજિયાત કરે અને આ કાળો કાયદો જે મૈત્રી કરારનો છે એ તો રદ જ કરે, કારણ કે એના લીધે અમારા વિસ્તારની અંદર ખૂબ તકલીફ છે। નિર્દોષ માતા પિતા ખૂબ હેરાન થાય છે। એના અનુસંધાને અત્યારે રેલી સ્વરૂપે આપણા મામલતદાર સાહેબશ્રીને કોંકરેજની અંદર અમે આવેદનપત્ર આપીએ છીએ। સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ અમારા બનાસકાંઠાની વેદના નથી, આખા ગુજરાતના પ્રજાની વેદના છે। અત્યારે અમે તમામ સમાજના સાથે રહી અને રજૂઆત કરી છે મામલતદાર સાહેબને કે તાત્કાલિક આ ફેરફાર થવો છે, તમે સરકાર સુધી પણ આ વાત પહોંચાડો। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ પ્રેમ લગ્નના કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે અને જે મૈત્રી કરાર છે એ રદ કરે। જો આગળના સમયની અંદર અમારી વેદના નહીં સમજે તો સર્વ સમાજના તમામ સાથે મળી અને આખા ગુજરાતના સાથે મળી અને ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારની રહેશે। એટલે સરકાર તાત્કાલિક આની નોંધ લે એવી મારી માગણી છે।